जय आदिवासी जय जोहार। आज स्टेच्यू ऑफ यूनिटी नाम पर केवड़ियाना आजूबाजूना 7 गामोनी जमीन सरकार लईने त्यां આગળ ત્યાંના લોકોને વિસ્થાપિત કરવા માગે છે। તો અમારે સરકારશ્રીને કહેવું છે કે કેવડિયાના વિસ્તારની અંદર 33 ભવનો બનાવવા સરકાર માગે છે અને ત્યાંના લોકોને વિસ્થાપિત કરવા માગે છે। તો કેવડિયાના ગામના લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે જે વખતે રોડ પર આવે છે એવા સમયે પોલીસ તંત્ર ગામમાં ઘૂસીને એક આતંકવાદીની સાથે જે વ્યવહાર કરતા હોય એ રીતે ત્યાંના લેડીઝો તેમજ જેન્ટ્સને બહુ ખરાબ રીતે લાઠીચાર્જ કર્યો છે। અમે તમામ આદિવાસી સમાજ આ ચલાવી નહીં લઈએ અને આવનારા દિવસોમાં આનો જલદ કાર્યક્રમ આપીશું અને તંત્રને અમે કહેવા માગીએ છીએ કે આ લોકશાહી દેશ છે। આ લોકશાહી દેશની અંદર હક અને અધિકાર માગવા માટેનો તમામ લોકોને છૂટ આપવામાં આવેલી છે, પરંતુ આ હિટલરશાહી સરકાર છે અને મૂડીવાદી સરકાર છે। આ મૂડીવાદી સરકાર જો આદિવાસીને ખોટી રીતે હેરાન અને પરેશાન કરશે તો અમે આદિવાસી સમાજ આ ચલાવી નહીં લઈએ અને આવનારા દિવસોમાં અમે જલદ કાર્યક્રમ આપવાના છે। અને 28 તારીખે પણ અમે એક જનમેદનીની મોટી રેલીનું આયોજન કર્યું છે અને 28 તારીખે તમામ આજુબાજુ વિસ્તારના ટ્રાઇબલ બેલ્ટમાંથી તમામ આદિવાસીઓ પોતાના જે પાર્ટી અને ઝંડાઓ છોડીને આજે આદિવાસી સમાજના નામ પર ત્યાં આ કેવડિયાના લોકોને ન્યાય આપવા માટે એકત્ર થવાનું છે અને 28 તારીખે 9 વાગે ત્યાં લોકો બધા હાજર થઈને કેવડિયાના લોકોને ન્યાય મળે એ બાબતે જે પોલીસ તંત્રએ લાઠીચાર્જ કર્યો છે, પોલીસ તંત્ર પણ એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો તેમજ કલેક્ટરશ્રીએ ખોટી રીતે ત્યાં જે આદિવાસી પર દમન કરવાનું કામ જે કર્યું છે એવા કલેક્ટરશ્રી પર પણ અમે ફરિયાદ નોંધાવવાના છે, જેથી કરીને તમામ સમાજના જે હિતેચ્છુ છે અને સમાજની લાગણી ધરાવતા તમામ આદિવાસી સમાજના લોકો એકત્ર થઈને 28 તારીખે ત્યાં હાજરી આપી મોટી મહારેલીનું એક આયોજન કેવડિયાથી રાજપીપળા સુધીનું આયોજન કરવાના છે। તો તમામ જેટલા પણ સમાજના શુભચિંતકો છે તમામે તમામ કેવડિયા કોલોની હાજર રહી અને કેવડિયાથી રાજપીપળા સુધી જે પગપાળા યાત્રાની આયોજન કર્યું છે, રેલીનું આયોજન છે, એમાં સર્વ સહભાગી બની આપણા આદિવાસી સમાજને ન્યાય મળે એ બાબતને તમામ લોકો ધ્યાનમાં રાખી 28 તારીખે બધા હાજરી આપે એવી અમારી અભિલાષા છે। હું સુરત જિલ્લા ભીલસ્તાન ટાઈગર સેનાના પ્રમુખ ઉત્તમભાઈ એસ વસાવા સર્વને નિવેદન કરીએ છીએ કે સમાજને ન્યાય અપાવવા માટે આપણે લોકો એકત્ર થવું પડશે। જય આદિવાસી જય જોહાર।